જય માતાજી, મારું નામ છે રક્ષિત દેસાઈ. અમે ધોરાજી રહીએ છીએ, રાજકોટ જિલ્લામાં. હવે મારે આ વિડીયોમાં વાત કરવાની છે પાઇલ્સ કે ફિશરનો રોગ હોય, કોઈને ફિસ્ટુલા હોય તો એના રોગની એક ઔષધિ અને એક દવા વિશે. હવે હું મારો પોતાનો અનુભવ કહું તો છેલ્લા 1.5-2 વર્ષથી મને ખૂબ જ પ્રોબ્લેમ હતો ફિશરનો, કે ભાઈ તમને આ કબજિયાત હોય ને તો તેના લીધે ફિશરનો રોગ થાય, જેમાં ટોયલેટની જગ્યાએ ચીરા પડી જાય, પરિણામે દુખાવો બહુ થાય, બ્લડ પણ બહુ પડે અને બળતરા પણ બહુ જ વધારે થાય કે ભાઈ સહન કરવું, બેસવું અઘરું પડી જાય. એટલે આના લીધે મેં લગભગ છેલ્લા 1.5-2 વર્ષથી ઘણા ડૉક્ટરોની દવા લીધી. ફેર પડે, દવાનો પાવર હોય ત્યાં સુધી સારું રહે. પાછું થોડીક પણ 5% પણ જો કબજિયાત રહેવું જેવું રહે તો તમારે પાછી તકલીફ થાય. પણ એ દરમિયાન લગભગ છેલ્લા 6-7 દિવસ પહેલાં યુટ્યુબમાં મેં એક વિડીયો જોયો. રક્ષિણી જીવન રિચાર્જ કેન્દ્ર કરીને છે મોરબીમાં, ભાડજા સાહેબ એનું સંચાલન કરે છે. આ દવા ટૂંકમાં તમારે ઔષધિ એવી છે કે જેનો માત્ર તમારે શેક લેવાનો છે, દવા પીવાની નથી, ખાવાની નથી, એવું કાંઈ કરવાનું નથી, પેટમાં કાંઈ નાખવાનું નથી, કાંઈ લગાવવાનું નથી, માત્ર તમારે એનો શેક લેવાનો છે. ઔષધિઓ તમને ત્યાંથી મોકલી આપે છે. આ કિંમતમાં આવી દવા ક્યાંય મળતી નથી અને જેનું રિઝલ્ટ તમને કહું તો 100% ગેરંટીવાળું કામ એ લોકો આપે છે. એટલે જરૂરથી તમે ટ્રાય કરજો. જેને પણ આ પ્રોબ્લેમ હોય તેને યુટ્યુબમાં માત્ર સર્ચ કરવાનું છે રક્ષિણી, એટલે એના બધા વિડીયો ને બધી ડિટેલ આવશે. એટલે હું મારો પોતાનો અનુભવ કહું તો મને અત્યારે લગભગ 100% જેવું માત્ર 3 શેકમાં સારું થઈ ગયું છે. મેક્સિમમ એ લોકો 4 શેક જ લેવાનું કહે છે અને ગેરંટી આપે છે, અને હકીકત એ ગેરંટી સાચી છે, એમાં કોઈ ખોટું નથી. આટલી નાની કિંમતમાં આ દવા મળવી બહુ મુશ્કેલ છે. ઓપરેશન જેવા ઓપરેશનથી પણ તમે બચી શકો છો. ઘણો ફાયદો થાય છે, ઘણી રાહત થાય છે, 100% રિઝલ્ટ મળે છે. હજી એકવાર કહું છું, જીવન રિચાર્જ કેન્દ્ર રક્ષિણી મોરબીમાં ભાડજા સાહેબ દ્વારા સંચાલન થાય છે, જેનું તમે જરૂરથી ટ્રાય કરજો. યુટ્યુબમાં રક્ષિણી કરીને સર્ચ કરજો એટલે તમને બધી ડિટેલ આવી જશે. અને આ પ્રકારનો કોઈ પણ પ્રોબ્લેમ કોઈને પણ હોય તો તમે આ દવા જરૂરથી સજેસ્ટ કરશો. એને ગમે તેવો પ્રોબ્લેમ હશે, માત્ર 3 શેકમાં સારું થઈ જ જશે. જય માતાજી.